તમે ઢીંગલીને જુઓ છો સ્ટેજ ઉપર? હા, બસ આવી ઢીંગલી જેવી જ અમારી ઉડી હતી અને નાની હતી ને. અરે પ્લીઝ બધા બેસી જાઓ. ઇટ્સ વેરી ગુડ. બહુ સરસ છે. બહુ મજા આવશે સાંભળવાની. બેસી જાઓ તમારી જગ્યા પર. તો નાની હતી ત્યારે રિસાઈ જતી અને રિસાઈ જતી ત્યારે આવું કંઈક બોલતી. આ જો આ જેટલી અત્યારના ફટકેલી છે ને એવી જ ફટકેલી રહેતી અને બોલતી કે બસ આવાજ પડતી હું ફટકી છું. અને એના મમ્મી પપ્પા એને મનાવતા, એની પાછળ પડતા. મનામણાની રીસામણા તો હજી એવા જ રહેશે પણ પાત્રો બદલાઈ જશે. રાઈટ ઉર્મી, ધીસ ઇઝ ફોર યુ. મનામણા ને રીસામણા તો એવા જ રહેશે પણ પાત્રો બદલાઈ જશે. રાઈટ. અને આવું કંઈક કહેશે કે ઘડીમાં રીસાઓ ખરા છો તમે, ફરીથી બનાવો ખરા છો તમે. ન પૂછું કશું એ ન બોલો કશું, ન પૂછું કશું એ ન બોલો કશું. મસ્તા ઊંઝાઓ ખરા છો તમે. ન આવ્યા છો મળવા ન ઘરમાં રહો. કઈ દુનિયામાં રહો છો એ તો કહો. હા, હવે મળશું નહીં. ફોન તો કરજો પણ ગુડ બાય કહીને ફોન ના મૂકજો. જેવા છો તેવા પણ મને બહુ ગમો છો. આંખો વડે પણ ઘણું તમે કહો છો. કારણ કે જે માણસ બોલે જ નહીં એને તો આવું જ કહેવું પડે ને કે જેવા છો તેવા પણ મને બહુ ગમો છો. હેલો ગાઈઝ, આર યુ લિસનિંગ? તો આગળ સાંભળો. તમારો અવાજ એટલો આવે છે કે મને બોલવાની મજા નથી આવતી ભાઈ. તો એ લોકો એવું કહે છે કે જેવા છો તેવા પણ મને બહુ ગમો છો. આંખો પડે પણ ઘણું તમે કહો છો. સુંદર ગણા છો, ચતુર ગણા છો, પણ ખરા છો તમે. હા, ખરા છો તમે. તો આવી આ સુંદર મનામણા રીસામણા કરતી અમારી ઉર્મીનો પરફોર્મન્સ જોવાનો તમને ગમશે? તો ઉર્મી આવી છે બેટા.